આમ તો આપણે પ્રાણીઓને પાંજરે પૂરવામાં આવ્યા તેવું સાંભળ્યું હશે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે અમરેલીના ગ્રામ્ય પંથકમાં એક પિતા પોતાના 6 સંતાનોને સુરક્ષિત રાખવા રાત્રે સૂતી વખતે પાંજરામાં પૂરી દે છે। જી હા, આપને જણાવી દઈએ કે આ પિતા એટલા માટે એવું કરી રહ્યા છે કારણ કે તેમને ડર છે કે કોઈ દીપડો આવશે અને તેમના સંતાનોનો ઊંઘમાં જ શિકાર કરી લેશે। વાત જાણે એમ છે કે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સિંહોની સાથે હવે દીપડાઓનો પણ આતંક વધી રહ્યો છે, જેના કારણે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને ખેત મજૂરોને પોતાના અને પોતાના સંતાનોના જીવ બચાવવા માટે હવે રાત્રે ઊંઘતી વખતે એક ખાસ પ્રકારના પાંજરામાં સૂવાનો વારો આવ્યો છે। કારણ કે જો તેઓ કોઈ સુરક્ષા વગર સૂવે તો તેમને દીપડાનો ડર સતાવી રહ્યો છે। ઝાપોદર ગામની સીમમાં ભરતભાઈ બારૈયાને 6 સંતાન સુરક્ષિત રાખવા માટે એક વિચાર આવ્યો અને કારીગર પાસે દીપડાના પાંજરા જેવું જ બાળકો સુરક્ષિત રાખવા માટેનું મોટું પાંજરું બનાવ્યું અને તેઓ પોતાના સંતાનોને હવે આ પાંજરામાં સુરક્ષિત રીતે રાત્રે સુવાડે છે।